ऋषि एमने भगवान की दिव्य लीला दर्शन कर्या। एक वखत भगवान ने त्या भोळानाथ अने पार्वती आव्या। मार्कंडेय मुनि ने सुंदर आशीर्वाद आप्या छे। कलियुगનું વર્ણન આવ્યું છે। કલિયુગનું વર્ણન આવે છે। જ્યારે કલિયુગ આવશે ત્યારે શું થશે? કે કલિયુગમાં છે ને કોઈનો ધર્મ રહેશે જ નહીં। આ કલિયુગ આવશે ત્યારે કોઈનો ધર્મ નહીં રહે। નાવું ને એ પવિત્રતા ગણાશે। માણસ જેટલી વાર વધારે થશે એટલો પવિત્ર ગણાશે। આ કલિયુગમાં માણસો છે એ નખ અને વાળને વધારશે। એવા ભાગવતમાં આજ 5000 વર્ષ પહેલા લખ્યું છે કે કલિયુગના માણસો છે ને નખને અને વાળને વધારશે। અને આવું બધું આપણે જોઈએ છીએ। એક એક વાક્ય વ્યાસના લખેલા અહીંયા સત્યને સાર્થક થતા દેખાય છે। કે કલિયુગ કેવું આવશે કે કલિયુગમાં માણસ છે ને કોડી માટે વેર કરશે। જળનો વિક્રય થશે, પાણી વેચાશે। આ બધા કલિયુગના લક્ષણોમાં લખ્યું છે કે ધર્મ કોઈનો રહેશે નહીં। એક પ્યાલે વર્ણ 18। હોટલમાં એક જ જાતનો પ્યાલો હોય એમાં 18 વર્ણ ચાય પીતા હોય। બધા વિશે કલિયુગમાં લખ્યું છે કે જ્યારે કલિયુગ આવશે ને ત્યારે આવું થશે। બેન રોતી જશે, સંપર્કમાં સાડી રહેશે, લોકો પોતાના બાપની મસ્કરી કરશે અને શાળાને સલામ કરશે। પોતાનો સગો બાપ કે ને એમ નહીં કરે પણ પોતાનો સાડો કહેશે એમ કરશે। તો બધા કલિયુગમાં રાજ તો ઘરમાં રાણી ના થશે, પુરુષ બનશે ગુલામ। આજે દરેક ઘરમાં સ્ત્રીઓના રાજ્ય થઈ ગયા। આ કલિયુગના લક્ષણો છે। આ કલિયુગ છે। અને અંતમાં તો એવું કીધું કે જ્યારે પૂર્ણ કલિયુગ આવશે ને ત્યારે શું થશે? તો કે છાસમાં માખણ નહીં તરે, દરિયે નહીં હાલે વહાણ, ચંદ્ર સૂરજ ઝાંખા થશે, આ છે આગમના। હજી તો પૂરો કલિયુગ નથી આવ્યો, કારણ કે છાસમાં માખણ તરે છે, દરિયામાં વાણે હાલે છે અને ચંદ્ર સૂરજે હજી પ્રકાશ આવશે। પણ જ્યારે પૂરો કલિયુગ આવશે ને ત્યારે આવું બધું થશે। કારણ કે મેં પહેલા કીધું ને કે હજી તો આ પહેલું જ ચરણ છે। યુગના 4 ચરણ હોય। જેવી રીતે દિવસના 4 ચરણ હોય, સવાર, બપોર, સાંજ અને રાત, એવી રીતે એક એક યુગના 4 ચરણ હોય। એમાં કલિયુગનું તો હજી આ પહેલું જ ચરણ છે। ગોર બાબા સંકલ્પ ભરાવે એટલે કે ને કે કલિયુગે કલિ પ્રથમ ચરણે, હજી પહેલું જ ચરણ છે। જ્યારે છેલ્લું ચરણ આવશે ને ત્યારે બધું કેવું થઈ જશે? તો કે દરિયામાં વાણ નહીં હાલે, છાસમાં માખણ નહીં તરે, અને મનુષ્યનું જીવન છે ને એને મનુષ્યની આયુષ્ય માત્ર 20 થી 25 વર્ષની રહેશે। હજી તો પહેલું ચરણ છે ને એટલે 100 વર્ષની આયુષ્ય છે। અત્યારે આપણને કોઈ પગે લાગે તો આપણે એમ કહીએ કે ભગવાન તને 100 વર્ષનો કરે, ત્યારે પગે લાગશે ત્યારે એમ કહે છે કે ભગવાન તને 25 વર્ષનો કરે। દિવસા દિવસા કલિયુગમાં માણસનું આયુષ્ય છે ને એવું ઓછું થતું જશે। આવા કલિયુગના બધા વર્ણન બતાવી અને પછી તો જન્મે જે રાજા છે એ સર્પ યજ્ઞ કરે કે મારા પિતા પરીક્ષિતને એક નાગે દંશ કર્યો, એટલે જન્મે જે સર્પ યજ્ઞ કર્યો, જુદા જુદા બધા સર્પો આવી અને આ યજ્ઞ કુંડની અંદર હોમાવા લાગ્યા। પણ તક્ષક તો ઇન્દ્રના ઇન્દ્રાસન નીચે જઈને બેસો। જન્મેજય કહે છે ભૂદેવોને કે આ તક્ષક કેમ હજી આવીને આમાં હોમાતો નથી? ત્યારે ઋષિઓ કહે છે કે મહારાજ તક્ષક છે ને તો અમર છે, એને અમૃત પીધું છે અને એ છે ને એ ઇન્દ્રના ઇન્દ્રાસન નીચે બેઠો છે। અને પછી જન્મેજય કહે તો ઇન્દ્રને ઇન્દ્રાસન સહિત તક્ષકને હોમી દો, અને બ્રાહ્મણો મંત્ર બોલ્યા અને આ બાજુથી સ્વર્ગમાંથી ઇન્દ્રનું ઇન્દ્રાસન ઉપડ્યું। જો કેટલી મંત્રમાં તાકાત! ઇન્દ્રાસન ઉપડ્યું। પછી ઋષિઓ મુનિઓ આવી અને જન્મેજયને સમજાવે છે કે ભાઈ તમારા પિતાને તો કદાચ એક તક્ષકે માર્યો હશે, પણ તમે તો કેટલા સર્પને હોમી દીધા છે, તો આ તમારો હિંસક યજ્ઞ છે ને એને હવે તમે બંધ કરો। ઋષિ મુનિઓ સમજાવ્યા, જન્મેજય સર્પ યજ્ઞની વિરામ આપ્યો। આવી સુંદર કથાઓ છે। ત્યાર પછી આ ભાગવતમાં જે પુરાણો છે
18 પુરાણ એ પુરાણોના શ્લોકની સંખ્યા છે કે પુરાણ કયા છે તો કે મત્સ્ય પુરાણ, ભવિષ્ય પુરાણ, બ્રહ્મ પુરાણ, બ્રહ્મ વૈતક પુરાણ, વામન પુરાણ, વરાહ પુરાણ, પદ્મ પુરાણ, ગરુડ પુરાણ, લિંગ પુરાણ, માર્કંડે પુરાણ, શ્રીમદ ભાગવત પુરાણ, વાયુ પુરાણ, વિષ્ણુ પુરાણ, અગ્નિ પુરાણ, કુર્મ પુરાણ, નારદ પુરાણ અને સ્કંદ પુરાણ. 18 પુરાણ છે. જો શિવ પુરાણ છે ને એ ઉપપુરાણ કહેવાય. અને મહાભારત અને રામાયણ આ એક કાવ્ય લેખાય છે એટલે એની આ પુરાણમાં ગણતરી થતી નથી. 18 પુરાણના જે શ્લોક છે એનો સરવાળો 4 લાખનો થાય છે. આ 4 લાખ શ્લોક એના 18 પુરાણ છે. એમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોય ને તો આ શ્રીમદ ભાગવત પુરાણ છે કે જેના શ્રવણથી મનુષ્યના પિતૃઓનો તો ઉદ્ધાર થાય છે પણ આત્મ કલ્યાણ પણ મનુષ્યનું થાય છે કે જે મનુષ્ય ભાગવતને સાંભળે ને એનો મોક્ષ અને એને ઉત્તમ લોકની પ્રાપ્તિ થાય અને એનું આત્માનું કલ્યાણ થાય. આ બધું વર્ણવીને કહ્યું. ત્યાર પછી આ ભાગવતના 12મા સ્કંદનો 12મો અધ્યાય એટલે ઊંડીનો અધ્યાય કહેવાય છે કે જેની અંદર સંક્ષિપ્તમાં આખી ભાગવત આવી જાય. કોઈ કારણસર આપણાથી આ 7 દિવસ ભાગવત ન સંભળાણી હોય તો માત્ર આ એક અધ્યાય સાંભળે ઊંડીનું તો એને પૂર્ણ ભાગવત સાંભળવાનું ફળ મળે છે. ભાગવતમાં શું આવ્યું છે, કયા સ્કંદમાં કઈ કથા પ્રધાન છે, આ બધું આ ઊંડીના અધ્યાયમાં કીધું. કે સૌથી પહેલા મહાત્મ્યના 6 અધ્યાય છે. મહાત્મ્યના 6 અધ્યાયમાં પહેલા અધ્યાયમાં ભગવાન કૃષ્ણની વંદના કરે. ભગવાન સુખદેવજીની વંદના કરી સીધા નૈમિષારણ્યમાં લઈ જાય. ત્યાં ઋષિમુનિઓ ભેગા થઈ સુત પુરાણીજીને પ્રાર્થના કરે અને સુત પુરાણીજીના મુખેથી કથા સાંભળો. ત્યાર પછી ભક્તિનું દુઃખ નારદ દૂર કરે એ કથા આવી. આત્મદેવ બ્રાહ્મણની કથા આવી, ધુંધુકારીની કથા આવી અને ગૌકર્ણની કથા કરી તો ધુંધુકારીનો મોક્ષ થયો. અને આ ભાગવત કઈ રીતે કરવું, કયા પ્રકારે કરવું, આ બધું વર્ણવી કરી અને મહાત્મ્યના 6 અધ્યાયમાં કીધું. ત્યાર પછી પહેલા સ્કંદમાં સત્યનું ધ્યાન ધર્યું, ધર્મનું ધ્યાન ધરી અને પછી સીધા ભગવાનના અવતારના હેતુ બતાવ્યા. 6 પ્રશ્ન પૂછ્યા. 6 પ્રશ્નના જવાબ રૂપે 7 દિવસની ભાગવત કીધી. ત્યાર પછી ભગવાનના જે અવતાર છે 24 અવતારોના કથા કહી. વ્યાસજીનો સંશય હતો એ નારદ ઋષિએ દૂર કર્યો. નારદે પોતાના પૂર્વ જન્મની કથા કીધી અને પછી વ્યાસજીએ ભગવાનના ગુણ સભર લીલા એવી ભાગવતની રચના કરી. ભાગવતની રચના કરી એ ભાગવત સુખદેવજીને ભણાવ્યું. સુખદેવજી પાછા આવી એ ભાગવતને ભણ્યા છે. પછી સીધી મહાભારતની કથા સાથે સરસંધાન કરી પરીક્ષિતના જન્મની કથા કહેવામાં આવી. પરીક્ષિતના રાજ્ય વૈભવની કથા કહેવામાં આવી અને અંતે પરીક્ષિતે કલિયુગનું દમન કર્યું. કલિયુગને રહેવા માટે 5 સ્થાન આપ્યા અને પોતે એ ઋષિનો અપરાધ કર્યો. સમીક ઋષિના ગળામાં શ્રાપ નાખ્યો. શૃંગીએ શ્રાપ આપ્યો અને પોતે આ શ્રાપનો ગ્રહણ કરી ગંગાના કિનારે આવ્યા. સુખદેવજી આવી અને પોતાના શિષ્ય તરીકેનો સ્વીકાર કરી અને ભાગવત ભણાવવાનું નક્કી કર્યું. આટલી કથા પહેલા સ્કંદમાં વર્ણવીને કીધી. બીજા સ્કંદમાં સુખદેવજીએ મંગલાચરણ કર્યું. ભૂગોળનું, ખગોળનું, જ્યોતિષ ચક્રનું, વિરાટ પુરુષનું વર્ણન કર્યું. ત્રીજા સ્કંદની અંદર વરાહ અવતારની કથા કહી, હિરણ્યાક્ષના જન્મની કથા કહી, દીતીને જે કશ્યપે શ્રાપ આપ્યો આ બધી કથા કહી, અનસુયાજીની કથા કહી અને ત્રીજો સ્કંદ અહીંયા પૂરો થયો. ચોથા સ્કંદની અંદર ભગવાન શિવનું ચરિત્ર કીધું. સતીએ જઈ દક્ષના યજ્ઞમાં પોતાનો દેહનો ત્યાગ કર્યો. પછી તારકાસુરની અંધશ્રદ્ધા વધી. શિવ એકલા હતા. ફરી દેવતાઓએ સમજાવ્યા એટલે હિમાચલને ત્યાં અવતરેલી ભગવતી ભવાની પાર્વતીથી શિવે બીજા લગ્ન કર્યા. આ લગ્નથી શિવને ત્યાં પ્રથમ કાર્તિકેયનો જન્મ થયો. એ કાર્તિકેય તારકાસુરનો નાશ કર્યો. આ શિવ ચરિત્રની અને ધ્રુવ ચરિત્રની કથા આ ચોથા સ્કંદમાં વર્ણવી. પાંચમા સ્કંદમાં આ મનુ મહારાજના બીજા જે પુત્ર છે પ્રિયવ્રત એની કથા. આ પ્રિયવ્રતની કથા કહી, ઋષભદેવની કથા કહી, ભરત ચરિત્ર વર્ણવીને કહ્યું.
કે અંત સમયે હરણાના બચ્ચામાં પોતાની તૃષ્ણા રહી એટલે 3 જન્મ સુધી એ જન્મો લઈ અને અંતે એ ભરતજીએ મોક્ષ મેળવ્યો. આ ભરત ચરિત્ર વર્ણવીને કહ્યું. દેવતાઓના ગુરુ રિસાયા એટલે વિશ્વરૂપનું પ્રાગટ્ય થયું. આ કથા કહી. છઠ્ઠા સ્કંદની અંદર અજામિલ બ્રાહ્મણની કથા કહી. નારાયણ કવચનું કીધું. વત્રાસુર જે હતો એની કથા કીધી. 49 વાયુની કથા કીધી. અને છઠ્ઠા સ્કંદને વિરામ આપી 7મા સ્કંદમાં 3 પ્રકારની વાસના હતી એની કથા કીધી. કે અસદવાસના, સદવાસના અને મિશ્ર વાસના. હિરણ્યકશ્યપુની પહેલા 5 અધ્યાયમાં કથા કહી કે હિરણ્યકશ્યપુ કેવો હતો, કઈ રીતે તપ કર્યું. મધ્યના જે 5 અધ્યાય છે એમાં ભક્ત પ્રહલાદની કથા કીધી કે ભક્ત પ્રહલાદે ભગવાનની કઈ રીતે ભક્તિ કરી, ભગવાને કઈ રીતે રક્ષા કરી અને અંતે ભગવાને નરસિંહ રૂપ ધારણ કરી હિરણ્યકશ્યપુનો નાશ કર્યો. અને છેલ્લા 5 અધ્યાયમાં વિવિધ ધર્મની કથાઓ કે મનુષ્યના ધર્મ, વર્ણાશ્રમના ધર્મ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્રના ધર્મ, પતિના ધર્મ, પત્નીના ધર્મ, આ બધા ધર્મોની કથા 7મા સ્કંદમાં વર્ણવીને કીધી. 8મા સ્કંદમાં આ વાસનામાંથી મુક્ત થવા માટે 4 ઉપાય અને 4 કથાઓ બતાવી. કે જ્યારે આપત્તિ હોય ત્યારે ભગવાનનું સ્મરણ કરવું, જે ગજેન્દ્ર ચરિત્રમાં ગજેન્દ્રએ કર્યું. પછી જ્યારે સંપત્તિ હોય ત્યારે દાન આપી દેવું, જે રાજા બલિએ કીધું કર્યું. પછી ગમે એવી વિપત્તિ આવે પણ વચનથી ચલાયમન ન થવું, જે પણ રાજા બલિએ કીધું. અને સદા સર્વદા ભગવાનમાં શરણાગત થવું, જે સત્યવ્રત મનુ રાજાએ કર્યું. આ 8મા સ્કંદની કથા વર્ણવીને કહી. 9મા સ્કંદમાં ઈશાનું કથા, ભગવાનના ભક્તોની કથા, ભગવાનની કથા. અંબરીશની કથા, ભગવાનનો જે વંશ છે રઘુવંશની કથા. સગર રાજા 60,000 પુત્રો જે કપિલ મુનિના શ્રાપથી બળીને ભસ્મ થયા. 3 પેઢીઓએ તપ કરી ગંગાનું અવતરણ કર્યું. ગંગાએ આવી 60,000 પુત્રની રાખને પલાળી અને 60,000 પુત્રનો મોક્ષ થયો. આ બધી કથાઓ વર્ણવીને કહી. રામ જન્મની કથા વર્ણવીને કહી. આખી રામાયણ વર્ણવી કરીને કહી કે રામે વિશ્વામિત્રના યજ્ઞ કરાવ્યો. જનકપુર જઈ સીતાથી પરણ્યા. પાછા ઓધમાં આવ્યા, વનમાં ગયા. પિતાનું મૃત્યુ, ભરતનો મિલાપ. પછી સીતાની અગ્નિમાં સોંપી. જે કાંઈ ખર, દૂષણ, રાવણ, કુંભકર્ણ, ઇન્દ્રજીત આવા અસુરોનો નાશ કરી પાછા અયોધ્યામાં આવી રામ રાજ્યની સ્થાપના કરી. આ રામાયણની કથા વર્ણવીને કહી. ભગવાન પરશુરામનું ચરિત્ર વર્ણવીને કહ્યું. સહસ્ત્રાર્જુન જેવા રાજાઓનો નાશ કર્યો. શર્મિષ્ઠા, દેવયાની આવી બધા કથાઓ વર્ણવીને કહી 9મા સ્કંદને વિરામ આપ્યો. 10મા સ્કંદમાં ભગવાન શ્રી કૃષ્ણની લીલા કે ભગવાનના જન્મનું કારણ બતાવ્યું કે ધરતી ઉપર પાપ વધી ગયા. ધરતી ભગવાનના શરણે ગઈ. ભગવાને અવતાર ધારણ કરવાનું નક્કી કર્યું. અને દેવકી અને વસુદેવના 8મા ગર્ભ તરીકે એ શ્રી કૃષ્ણએ જન્મ લીધો. કૃષ્ણએ જન્મ લઈ પૂતના આદિ રાક્ષસોને માર્યા. 11 વર્ષ અને 52 દિવસ ગોકુળમાં રહી જુદી જુદી લીલા કરી. નંદ યશોદાને આનંદ કરાવ્યો. મથુરામાં આવી કંસનો વધ કર્યો. ઉજ્જૈનમાં જઈ વિદ્યા અભ્યાસ કર્યો. ગુરુ પાસે જ્ઞાન મેળવ્યું. અને આવી બધી રાજાઓની, મહારાજાઓની આખું કૃષ્ણ ચરિત્ર વર્ણવીને કહ્યું કે ભગવાનના પછી સુંદર વિવાહ થયા. ભગવાનના લગ્નની કથાઓ કહી કે ભગવાન 16,108 કન્યાઓને પરણ્યા. આ બધી કથા. ભક્ત સુદામાની કથા, બહુલાશ્વ શ્રુતદેવ રાજાની કથા, ભૃગુએ 3 દેવની પરીક્ષા કરી. આ બધી 10મા સ્કંદના 2 વિભાગ પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધમાં વર્ણવી. 11મા સ્કંદમાં યદુકુળને શ્રાપ લાગ્યો એટલે નવ યોગેશ્વર પાસેથી વસુદેવજીએ જ્ઞાન લીધું. જ્ઞાનની કથા, દત્તાત્રેયના 24 ગુરુની કથા, આ બધી વર્ણવીને કહી. 12મા સ્કંદમાં કલિયુગનું વર્ણન, પરીક્ષિતનો મોક્ષ, જન્મેજયનો સર્પયજ્ઞ, માર્કંડ્યનું ચરિત્ર, પુરાણોના નામ, સંખ્યા, શ્લોકનો સરવાળો, આ બધું કહી અને આ જ્ઞાન યજ્ઞને અહીંયા વિરામ. આ ભાગ સંક્ષિપ્ત કે 12 સ્કંદની આ મુખ્ય કથાઓ છે કે જેને સાંભળતા મનુષ્યનું જીવન છે ને એ કૃતાર્થ થઈ જાય છે.
ભાગવતમાં એવું લખ્યું છે કે ભાગવતનો એક શ્લોક, અડધો શ્લોક, 5 શ્લોક પણ જો માણસ બોલે ને તો મનુષ્યનું કલ્યાણ થઈ જાય, એનો આત્માનો ઉદ્ધાર થાય અને મનુષ્યના કોઈ પિતૃઓ કદાચ કોઈ અસત્સતી થઈ હોય તો એને પણ મોક્ષ અને ઉત્તમ લોકની પ્રાપ્તિ થાય. એક શ્લોક બોલો, અડધો શ્લોક બોલો, 5 શ્લોક બોલો, કારણ કે આ શ્લોકની તાકાત છે કે ભાગવતનો શ્લોક જ્યાં બોલાય ને ત્યાં પાપ છે ને થરથર કંપે છે. કંપતે સર્વ પાપાનામ, પાપ છે બધા થરથર કંપે. એમ જ્યાં જ્યાં ભાગવતના શ્લોક બોલાય ત્યાંથી પાપ, અસત્ય આવું બધું નાશ થતું હોય છે. અને મારો એવો નિયમ છે કે ભાગવતના જે છેલ્લા 2 શ્લોક છે ને એ બધાને હું બોલાવું છું. આપણે પણ અહીંયાથી 2 શ્લોક છેલ્લા બોલશું. પહેલા હું બોલીશ, પછી આપ બોલશો. 2 શ્લોક છેલ્લા અહીંથી બોલી અને આપણે આ જ્ઞાન યજ્ઞને વિરામ આપશું. ભવે ભવે યથા ભક્તિ, ભવે ભવે યથા ભક્તિ. જો આ ખાસ બોલજો, ભાગવતના છેલ્લા 2 શ્લોક છે, ભગવાન પાસે માંગણી કરી છે. ભવે ભવે યથા ભક્તિ, ભવે ભવે યથા ભક્તિ. પાદયોસ્તવ જાયતે, પાદયોસ્તવ જાયતે. તથા ગુરુ સ્વદેવેશ, તથા ગુરુ સ્વદેવેશ. નાથસ્ત્વમનો યથા પ્રભુ, નાથસ્ત્વમનો યથા પ્રભુ. પહેલો શ્લોક. બીજો શ્લોક. નામ સંકીર્તનમ યસ્ય, નામ સંકીર્તનમ યસ્ય. સર્વ પાપ પ્રણાશનો, સર્વ પાપ પ્રણાશનમ. પ્રણામો દુઃખ શમન, પ્રણામો દુઃખ શમન. તમ નમામિ હરિ પરમ, તમ નમામિ હરિ પરમ. આ છેલ્લા 2 શ્લોક છે. એમાં શું કીધું કે ભવે ભવે યથા ભક્તિ. એ ભગવાન અમને આ 1 નહીં 2 નહીં પણ ભવે ભવે તારી ભક્તિ. છેલ્લે શું કીધું? નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. એ ભગવાનનું નામ એવું છે કે એનું સંકીર્તન કરો, એનું નામ લ્યો ને એટલે બધાય પાપ છે એ નાશ થઈ જાય, બધા પાપ છે એ બળી જાય છે. કોઈ પણ પુરાણ હોય એને સાંભળી અને છેલ્લે 2 હાથ ઊંચા કરી હરાય નમો આ શબ્દ 3 વખત બોલવામાં આવે, જેથી કરી આ કોઈ પુરાણ સાંભળવામાં કાંઈ ભૂલ ચૂક આપણી ક્ષતિ ત્રુટિ રહી ગઈ હોય તો ભગવાન આપણને ક્ષમા કરે. આપણે પણ અહીંયાથી 2 હાથ ઊંચા કરી તો 2 હાથ ઊંચા કરવાને આ એક મુદ્રા છે. અને કઈ મુદ્રા કહેવાય? આત્મસમર્પણ મુદ્રા. આત્મસમર્પણ. આપણે 2 હાથ ઊંચા કરીને એટલે આપણે આખું આપણું સમર્પણ કરી દીધું. મોટા મોટા આતંકવાદીઓ, ગુંડાઓ જ્યારે સરેન્ડર કરે ને, સરેન્ડર કરે ત્યારે એ 2 હાથ ઊંચા કરીને આમ આવે ને એટલે પોલીસ, સિપાઈ, મિલિટરી ગમે હોય એને ગોળી મારતું નથી, કારણ કે આત્મસમર્પણ એને કરી દીધું. એમ ભગવાન પાસે પણ આપણે આવી રીતે આત્મસમર્પણ કરીને તો આવી પાપ અસત્ય રૂપી જે ગોળીઓ છે ને એ આપણે ન લાગે. એના માટે 2 હાથ ઊંચા કરીને 3 વખત હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ. ભાગવત ભગવાન કી જય. સૂક્ષ્મ શ્રોતાજનો, પ્રભુના પ્યારા આત્માઓ, આપણે છેલ્લા 7 દિવસથી અહીંયા સુંદર શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું. સ્વર્ગસ્થ મહાદેવાભાઈ કાવતરા અને આ કાવતરા પરિવારના જે દિવંગત પિતૃ છે એમનો મોક્ષ થાય અને પરિવારનું આત્મકલ્યાણ થાય એ માટે આ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું. સુંદર એવું આયોજન કર્યું. આ આયોજન લગભગ આજથી 7 થી 8 મહિના પહેલા નક્કી કર્યું અને 7-8 મહિના પહેલા આવી રીતે આયોજન નક્કી થયું અને આજે આયોજન સફળ થઈ ગયું. કલિયુગમાં ભગવાનનું નામ સ્મરણ કરવું એ ઉત્તમમાં ઉત્તમ છે. એમાં ભાગવત છે ને, આ ભાગવત પણ એક અગાધ ગ્રંથ છે.
આ પૂર્ણ કહેવામાં બ્રહ્મા પોતે પણ સમર્થ નથી. દરેક વાંચનાર વક્તા હોય ને એ